આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન અને સૌને અભિનંદન. દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ કે જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ, સાથે જેનો છે આવતીકાલે જન્મદિવસ, તેનું કેવું રહેશે આવનારું આ નવું વર્ષ, સાથે આપણે જાણીશું શું કરવાથી થશે લાભ, કઈ રાશિ માટે છે શુભ કલર અને કઈ રાશિ માટે છે શુભ નંબર. આ બધાની સાથે ચર્ચા કરીશું કાલનો દિવસ કેવોમાં. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. હવે ભાઈ પંચાંગમાં એવું છે, કાલે તારીખ 5/7/2024 ને શુક્રવાર, તિથિ વિક્રમ સંવત 2080 જેઠવદ અમાસ. તો ચંદ્ર છે અત્યારે મિથુન રાશિમાં, મૂળાક્ષર ક છ ધ, નક્ષત્ર આદ્રા, યોગ છે ધ્રુવ અને કરણ છે ચતુષ્પદ. વિછુડો કે પંચકની વાત કરીએ તો પંચક પણ નથી ને વિછુડો પણ નથી. દિવસ સારો, ચોખ્ખો. સૂર્ય મિથુન રાશિમાં, ચંદ્ર મિથુન રાશિમાં, બંને સૂર્ય અને ચંદ્ર જ્યારે સેમ રાશિમાં હોય એટલે અમાસ થાય. સીધું ગણિત છે. 5:59 કલાકે સૂર્યોદય ને સૂર્યાસ્ત સાંજે 7:29 કલાકનો. ચંદ્રોદય છે 7:17 તો ચંદ્રાસ્ત છે 12:18. અભિજીત મુહૂર્ત 12:17 થી 1:11. તો રાહુકાળ છે જે 11:02 થી 12:44 નો રાહુકાળ છે. શુક્રવારનો રાહુકાળ 11:02 થી 12:44 નો રહેશે. એટલે કે આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું. રાહુકાળમાં કરેલા કાર્ય ક્યાંક ને ક્યાંક તકલીફ આપે છે. તો કાલે દિવસ જોવા જઈએ તો મધ્યમ રહેશે, અમાસ છે. સારા કાર્યો નિષેધ છે, અમાસ છે, માટે કોઈ પણ સારા કામ નહીં થાય. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો. ભાઈ દિન વિશેષમાં એવું છે, સોમવારનો દિવસ ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના માળાની મંત્ર માળા કરો. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ ના મંત્રનો જાપ કરો, તમને લાભ થશે. અમાસ છે, ભગવાન શંકરની પૂજા. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ. આટલું કરજો, લાભ થશે, દિવસ સારો જશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપો. દિવસનું ચોઘડિયું, પહેલું લાભ ચોઘડિયું 7:40 થી 9:21 કલાકનું. 7:40 થી 9:21 લાભ ચોઘડિયું. અમૃત ચોઘડિયું 9:21 થી 11:02 કલાક. શુભ ચોઘડિયું 12:44 થી 2:25 કલાકનું છે. આ છે સારા અને શુભ ચોઘડિયાની વાત. લાભ અમૃત શુભ. રાત્રિનું ચોઘડિયું, લાભ ચોઘડિયું 10:06 થી 11:25 નું છે. એટલે કે રાત્રિના દરમિયાન ભગવાનની પૂજા કરવી હોય, નાના મોટા કામ કરે તો આમાં થઈ શકશે. જી બેન. જી મહારાજ, હવે એક એવો પ્રશ્ન છે કે આજકાલના જે યુવાનો છે તેની અંદર એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તે કોઈને જુએ છે અને પછી એના જેવા બનવાનો તે અથાગ પ્રયાસ હાથ ધરે છે, પરંતુ આ બધાની વચ્ચે એ પોતે ક્યાંક છૂટી જાય છે. નથી એ પોતે જે મૂળ અવસ્થામાં હતો તે બની શકે છે, કે ન તો એ જેને આઈડલ પોતાનું માને છે અને એના જેવો બનવાનો પ્રયાસ કરે છે એ બની શકતો. એટલે કે બંને બાજુથી એ લટકી પડે છે અને પછી તે માનસિક તણાવનો ભોગ બની જાય છે. બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. જી, એકદમ સરસ પ્રશ્ન પૂછ્યો છે. આ યુવા પેઢી માટે લખમાબેને પ્રશ્ન પૂછેલો છે. અત્યારે ઘણા લોકોની ગેલછા હોય છે. ઘણા લોકો છે ને ફટાફટ આકર્ષાય છે. ક્રિકેટરો, ફિલ્મ સિતારાઓ, બીજા એવા એમના પોતાની ચાહકના કળાત્મક ક્ષેત્રો પર એ લોકો તરત એમના ચાર્મિંગ પર્સનાલિટીથી આકર્ષાઈ જાય છે. એમની જે બાહ્ય દુનિયા છે એ બાહ્ય દુનિયાથી આકર્ષાઈ જાય છે અને એ એમના જેવો બનવાનો પ્રયત્ન કરે છે. એમના જેવા વાળ કપાવે છે, એમના જેવી પર્સનાલિટી ડેવલપ કરાવે છે, એમના જેવું એક રંગ તૈયાર કરે છે, કે એમના જેવી એક્ટિંગ તૈયાર કરે, એમના બોલવાનું પણ એમના જેવું કરે છે, વાણી વાચા અને બધું જ એમના જેવું બનાવવાનો પ્રયત્ન કરે છે, હેરસ્ટાઈલ એમના જેવી કરાવડાવે છે. પણ શું ખરેખર તમે જે વ્યક્તિને તમારું પોતાનું આઈડલ માનો છો એ વ્યક્તિ જીવનમાં તમને કેટલો, એના આઈડલશીપ કેટલી મદદ થશે, એના વિચારો કેટલા મદદ થશે? અને હંમેશા આપણે કોઈ ક્રિકેટર કે કોઈ આપણે
એક્ટરની ગેલછામાં આવીને એના જેવું બનીએ છીએ, પણ ખરેખર પર્સનલ લાઈફમાં એના વિચારો કેટલા ઇફેક્ટિવ છે. અને આ લોકો આકર્ષાય એ કોણ? જેનો ચંદ્ર નબળો હોય ને, ચંદ્ર જોડે કેતુ બેઠો હોય, ગુરુ રાહુનો ચંડાલ્યો હોય, એ લોકો ફટાફટ લોકોથી આકર્ષાઈ જાય. એ લોકોને ફટાફટ લોકોની ગેલછા થઈ જાય કે નહીં, મારે આના જેવું જ બનવું છું, હું આ જ કરીશ, મારું પણ આવું જ થશે. સમય જતા ખબર પડે છે કે ભાઈ એ માણસે તો જે પણ હશે, પણ મેં જો એના જેવું બનવાનો પ્રયત્ન કર્યો તો હું નરોવા કુંદરોવા જેવો, નથી આ બાજુ નથી આ બાજુ, વચ્ચે ઊભો છું. દરિયાની વચ્ચોવચ્ચ ઊભું રહેવું પડે છે. નથી પેલી બાજુ જવાતું, નથી આ બાજુ જવાતું. તમારે કોઈકના જેવું બનવાની શું જરૂર છે? તમે તમારી બેટર સેલ્ફનું વર્ઝન બહાર કાઢો ને. તમે તમારી જાતનું, આજે લકમાબેન છે તો લકમાબેન એમના એવા તો કેવા વિચારો લાવશે કે જેથી દુનિયા એમને ચાહતી થાય. આપણે લોકોને ચાહીને એમના વિચારો લેવાની ક્યાં જરૂર છે? આપણે આપણું કંઈક એવું કરીએ કે જેથી લોકો આપણા વિચારો ડપ કરે. અને સાહેબ, મેં તો ઘણી નજીકથી આ ફિલ્મ સિતારાઓની લાઈફ જોઈ છે. જેટલા દેખાય છે બાહ્ય, એટલા જ દુઃખી છે. મારા ત્યાં આવે છે, મને ખબર છે. એટલે ફિલ્મ સિતારાઓને જોઈને આપણે જો ક્યાંક ને ક્યાંક બેસી જતા હોય તો એ આપણું જ માટે ક્યાંક ને ક્યાંક ખોટું છે. બનવું તો એવા વ્યક્તિઓનો બનો કે જે માણસે જીવનમાં કેટલી સ્ટ્રગલ કરી આગળ લાવ્યો ને એના વિચાર હંમેશા માણસના બાહ્ય રૂપને આ કરતા અંતર રૂપનું તમે કેળવણી લેશો ને તો એ આગળ રહેશે. એના બાહ્ય રૂપની તમે નજર મારો છો તો એના અંતર રૂપની પણ નજર મારો. માણસના જીવનમાં વિચારો માણસને સમૃદ્ધ બનાવે છે. તમે કહેવા છે કે આ ભાઈ બહુ સારો બેટ્સમેન છે કે ભાઈ બહુ સારો ક્રિકેટર છે ને હું એવું કરું, પણ એની પર્સનલ લાઈફમાં જો એ પોતે ડિસ્ટર્બ હોય કે ઝીરો હોય તો એના વિચારો શું કામ? બહુ સારી એક્ટિંગ કરે છે અને બહુ સારા વિચારો ધરાવે છે, બે આસમાન જમીનનો ફરક છે. આપણે ના કહેવાય પણ ફિલ્મ સિતારાઓ જો તો કે એક એવો નથી કે એના જે પર કેસ નથી બાકી. તમે કદાચ જોશો ને ફિલ્મ સિતારા તો એવા મોટા મોટા સિતારાઓ કે જેની પર કેસ બાકી જ નથી. લોકો એને બહુ ચાહે છે. મને એટલું બધું દુઃખ થાય કે એલા જે માણસે લોકોને ક્યાંય ને ક્યાંય કેટલાને કેવું કરી નાખ્યું છે, તમે એ વ્યક્તિને ચાહો છો, તમે એ વ્યક્તિને આઈડલ બનાવો છો, તમે એ વ્યક્તિને ગુણગાન ગાઓ છો જે વ્યક્તિએ કેટલાને જીવ લીધા છે, કેટલાય લોકોનું કશું કરી નાખ્યું છે. તમે એ વ્યક્તિને ખરેખર આઈડલ માનો છો. તમારા પોતાનું મંતવ્ય, તમારું પોતાનું મનોમંથન શું છે આ બાબત ઉપર? ઘણા છે એવા ફિલ્મ સિતારા કે જે એમની પર્સનલ લાઈફમાં ઘણા ખરાબ કામ કરેલા છે, તો એ લોકો એને બહુ ચાહે છે. એવું બનવું ખરેખર જરૂરી છે. વિચારો કોના લેવા? કોઈની એક્ટિંગથી, કોઈની પર્સનાલિટીથી કે કોઈના સારા એનાથી નહીં કરવાનું. એ એક્ટિંગ બહુ સારી કરી શકે છે પણ એને રિયલ લાઈફમાં એમાં એક્ટિંગમાં એ પોતે ઝીરો છે. એ ક્રિકેટ બહુ સારું રમે પણ રિયલ લાઈફમાં એને કેટલું ડિસ્ટર્બ છે. તો લોકોના વિચારો હંમેશા ક્યાંક ને ક્યાંક બાહ્ય દુનિયા કરતાં એમની અંતર દુનિયા, પોતાની દુનિયામાં એ કેટલા સફળ છે જો તમે એ જોશો ને તો તમે એમાં બહુ આગળ થઈ શકશો. અને માણસના વિચારો અડોપ્ટ કરી શકાય, માણસનું બાહ્યકરણ ક્યારે પણ અડોપ્ટ ના કરી શકાય. એના વિચારો જો સમૃદ્ધ વિચારો હોય તો 100% તમે એના જેવા બનવાના પ્રયત્ન કરો. પણ એ ખાલી દેખાવમાં કે એમાં એ હોય તો તમે એની હેરસ્ટાઈલ કરીને, એનું મેકઅપ કરીને તમે નહીં બની શકો. તમારે લોકોનું શું કરવા જરૂર છે? તમે તમારી જાતનું બેસ્ટ વર્ઝન બનો ને. તમે તમારી જાતનું બેસ્ટ આઈડલ બનો કે હું મારા એટલા સારા વિચારો કરું કે હું મારું પોતાની જાત ઉપર એટલું આઈડલ બનું કે લોકો 2 જણ મને પૂછે, 2 જણ લોકો મારા વિચારો પર ચાલે. હંમેશા વિચારો પર ચાલવાનું હોય, ના કે બાહ્ય દુનિયા ઉપર. અને જો તમે તમારા વિચારો પર ચાલશો ને અને લોકોના વિચાર, આપણા ભાગવતમાં કેવું સરસ લખ્યું છે. આજની યુવા પેઢી ભાગવત નથી વાંચતી, આપણા શાસ્ત્રો નથી વાંચતી ને ત્યાં જ સૌથી મોટું નુકસાન છે. બાકી બધું આપણું તથ્ય આખું ને આખું A to Z આપણા ભાગવતમાં લખેલું છે. દરેક વસ્તુઓ આપણા ગ્રંથોમાં છે. દરેક વસ્તુ આપણા ગ્રંથોની અંદર છે અને આપણે એમાંથી જ સમૃદ્ધ અને એક સાકાર્ય બની શકીએ છીએ. પણ આપણી યુવા પેઢીને અત્યારે બહારના પિક્ચરો જોવા,
બહારના આ તે બાહ્ય શોખો જોવા લોકોને એને બનાવું. હું ઇન્સ્ટાગ્રામ પર જોઉં સાહેબ, લોકો કેટલું બધું એ કરે. એક એવું નથી કે જે આમ ફેમસ પેલું ફેશન ને ગ્લેમર ના નામ પર ઝીરો થઈ ગયા છે બધા, માનસિક રીતે સાવ ઝીરો છે. તો તમે માનસિક રીતે સરસ થશો, તમારા વિચારો સરસ થશે ને તો તમે બહુ આગળ આવી શકશો. તો તમારા વિચાર સમૃદ્ધ કરો. અને વાંચન, એક ગુજરાતીમાં અને અંગ્રેજીમાં કહેવત છે, રીડર બીકમ અ લીડર. જે રીડર હોય ને એ લીડર બને. તો રીડર બીકમ અ લીડર. તમારું પોતાનું મનોમંથન અને તમારું પોતાનું જ્ઞાન તમને જીવનમાં સમૃદ્ધ કરશે, ના કે બીજાના જોવાનો દ્રષ્ટિકોણ, ના કે બીજા જોવાનું દૃષ્ટિકોણ, એ તમને સમૃદ્ધ કરશે. તો માટે પોતે વાંચન કરો અને પોતે સમૃદ્ધ બનો. જી બેન. મહારાજ, પણ આના પાછળ ગ્રહો કયા જવાબદાર હોય અને એને સુધારવા માટે એ લોકોને શું કરવું જોઈએ, ટૂંકમાં કહી દેજો. જેની કુંડળીમાં ચંદ્ર નબળો છે, ચંદ્ર જોડે કેતુ કે ચંદ્ર જોડે રાહુ છે, અને ગુરુ રાહુનો ચંડાલ યોગ બન્યો, શુક્ર નબળો બન્યો ને, એ દરેક બીજા લોકોને એટ્રેક્ટ થઈ જાય, ફટાફટ એટ્રેક્ટ થઈ જાય. તો આકર્ષણનું પ્રમાણ છે. એના માટે નિત્યક્રમ પ્રમાણે લોકો ચંદનનો ચાંદલો કરવાનો અને ચંદનનું અત્તર દરરોજ લગાવવાનું રાખશે તો ગુરુ મજબૂત થશે. અને ગુરુ મજબૂત થાય તેથી એ લોકોને જે પર્સનાલિટી એટ્રેક્શન હોય એ ઓછું થઈ જાય. જી બેન. જી બિલકુલ મહારાજ, ખૂબ સરસ માહિતી તમે દર્શક મિત્રોને આપી છે. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તો વાત કરીશું મેષ રાશિના જાતકોની. ઉદાર વર્તનથી ગેરલાભ ના થાય તેનું ધ્યાન રાખજો. તમારું અમુક વખત ઉદારપણું છે ને ક્યાંક ને ક્યાંક ગેરલાભ કરે છે. પત્ની સાથે કોઈ મુદ્દે વિવાદ ના થાય તેનું ધ્યાન રાખજો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. મોબાઈલનો વપરાશ વધે, તમારા મોબાઈલનો વપરાશ વધી શકે છે. ભૂરો શુભ કલર, શુભાંક 3 છે. વૃષભ રાશિ, રોકાણથી મોટા લાભ થાય. નાની મોટી જગ્યાએ રોકાણ કરે તો એનાથી લાભ છે. આધ્યાત્મિક કાર્ય પૂર્ણ થાય. કોઈની જોડે વાદ વિવાદ કે ચર્ચામાં ઉતરવું નહીં. ઉત્સવ, અમોદ પ્રમોદ સંબંધની વ્યાખ્યા બનશે. કેસરી શુભ કલર, શુભાંક 1 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો મિત્રો તરફથી પ્રશંસા રહેશે, મિત્રો તરફથી લાભ રહેશે. જમીન મકાનથી ફાયદો થશે. લોકોની ભૂલ શોધવાનું ટાળજો. શક્ય તો લોકોની ભૂલ શોધવાનું ટાળીને પોતાના પર ધ્યાન આપજો. ખાસ વ્યક્તિઓ જોડે મુલાકાત થાય. જાંબલી શુભ કલર, શુભાંક 5 રહે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. કર્ક રાશિવાળા પતિ પત્નીની સ્વાસ્થ્યની ચિંતા રાખે, ધ્યાન રાખે. લોકપ્રિયતામાં વૃદ્ધિનો યોગ છે. નવું વાહન ખરીદી શકો એમ છો. ઉતાવળિયા નિર્ણય કોઈ પણ ના લેશો. કોઈ પણ ઉતાવળિયા નિર્ણય લેશો તો એ તમને બેકાબુ બનાવશે. લીલો શુભ કલર, શુભાંક 2. તો વાત કરીશું સિંહ રાશિની. ધ્યાન અને યોગથી ફાયદો જણાય. ધ્યાન અને યોગથી લાભ છે. શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ છે. વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે. ધાર્મિક કાર્યો થાય. રાખોડી શુભ કલર, શુભાંક 9 રહે. કન્યા રાશિ, શત્રુ પક્ષનો વિજય છે. શત્રુ પક્ષથી લાભ છે. દિવસ સારો અને સુંદર જશે. પરિવારના સભ્યોને નોકરી મળે. પરિવારના સભ્યોથી લાભ થાય. શેર માર્કેટમાં કામ કરતા લોકો માટે દિવસ કાલે સારો રહેશે. ગુલાબી શુભ કલર તો શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. મહાદેવ. મહાદેવ મહાદેવ. અમારા બાબા માટેનો પ્રશ્ન મેં અગાઉ તમને પૂછેલો. એની જન્મ તારીખ છે 18/6/99 અને સમય બપોરે 3:50 અને સ્થળ અમદાવાદ છે. એટલે એને LLM માં એડમિશન લેવાનું છે, પણ એમાં એને બંધારણ ખાતું અને એક રૂમાન એમાં લેવું છે. એટલે એને એમાં કેવું રહેશે, એને આગળ જો એને સરકારી જોબ મળશે આ ખાતામાં, એ વાત હતો. જો LLB, LLM, જજ, વકીલ સારા, પ્રોફેસર એ બધા માટે સૂર્ય બુધ જોઈએ. હવે કુંડળીમાં જોઈએ સૂર્ય બુધ. સિંહ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, મઘા નક્ષત્ર છે. 9મા સ્થાને સૂર્ય બુધ છે. ભાગ્યના સ્થાનમાં છે. સારું પ્રતિષ્ઠિત વકીલ બની શકે છે. આગળ વધારો. LLB પછી LLM કરાવજો અને પછી આગળ જતા એને સારી એવી પરીક્ષા આપશે. ચોક્કસથી લાભ થશે. અને ત્યાં સુધી નિત્યક્રમ પ્રમાણે એક આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ અને બીજું બુધ કવચનો પાઠ. દરરોજ 2 વસ્તુ કરવાની. આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ અને બુધ કવચનો પાઠ દરરોજ કરશે, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ 25/2/2005. 25 સુરત અને જન્મ સમય સવારે 6 વાગે. જી પ્રશ્ન કહેશો. પ્રશ્ન છે કે પિતા પુત્ર સાથે કેવું આવ્યું છે અને આગળનું ભવિષ્ય કેવું છે. જી આગળનું ભવિષ્ય કેવું છે તો ભાઈ જે રીતે કુંડળી બની છે
સિંહ રાશિનો ચંદ્ર છે, મકરનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, પ્રદોષનો જન્મ છે અને કુંડળીમાં સૂર્ય, બુધ અને શુક્ર એ છે બીજા સ્થાનમાં, મંગળ 12મા સ્થાનમાં છે. શક્ય હોય તો એક બુધનો નંગ પહેરાવો. છેલ્લી આંગળીમાં બુધનો નંગ પન્ના કહેવાય, એ પન્નાનો નંગ પહેરશે તો એનાથી એને લાભ થશે. અને દરરોજ જે ભગવાન શંકરની પૂજા કરાવો, બીલીપત્ર ચડાવડાવો દરરોજ, અને સાથે પંચમુખી રુદ્રાક્ષ પહેરશે તો પણ લાભ થશે. આ 3 વસ્તુ કરાવો, એના જીવન સુધારો થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો, જી બેન. મારે મારી માસીની છોકરી વિશે પૂછવું છે. જી એની જન્મ તારીખ છે 27/7/2023 અને જન્મનો સમય છે સવારે 8:20 નો અને જન્મનો સ્થળ છે સુરત. એની મારે એમ જાણવું છે કે રાશિ કઈ આવે છે? 1:20 બપોરે છે કે સવારે છે બેન? સવારે. ચલો. એનું ભવિષ્ય પણ કેજો ને. તુલા રાશિ આવે છે એની. તુલા રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, વિશાખા નક્ષત્ર, નોમની તિથિ છે. ગુરુ રાહુનો ચંડાલ યોગ છે ને લગ્નમાં થોડી સમસ્યા 100% થશે, ધ્યાન રખાવજો. અને બીજું સૂર્ય કર્કનો છે 10મા સ્થાનમાં. સેન્સિટિવ છોકરી છે, મગજ ઉપર એને સમસ્યા વધી નહીં જાય, ડિપ્રેશન આવે નહીં, એનું ધ્યાન રખાવાનું. આ ગુરુ રાહુનો ચંડાલ યોગ ને ચંદ્ર કેતુ છે બંને, તો આ બધું ધ્યાન રખાવજો. અને પહેલી આંગળીમાં એક પુખરાજ પહેરાવજો એને. સાથે એનું ચંદ્રનું એક યંત્ર આવે, ચંદ્રનું યંત્ર એની પાસે રખાવડાવવાનું, એની જોડે રખાવજો. રોજ એને ચંદનનો ચાંદલો કરશે, લાભ થશે. નિત્યક્રમ પ્રમાણે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરાવડાવો. આટલી 3 વસ્તુ કરશે, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. હેલો, જી બેન. 23/8/2007 જી સમય સવારના 5 વાગે, જી જન્મસ્થળ સુરત. જી ભવિષ્ય કેવું રહેશે? જો એક તો એની રાશિ વૃશ્ચિક રાશિ છે, એટલે ન ને ય પરથી નામ હોય. કર્ક રાશિનું લગ્ન, ગુરુવારનો દિવસ, જયેષ્ઠા નક્ષત્ર, દશમની તિથિ છે. શનિ, કેતુ, સૂર્ય બીજા સ્થાનમાં. આંખોની કોઈ સમસ્યા ના થાય, આંખ અને ગળાની, આંખોને લગતી, ગળાની, દાઢ, ગળું અને કહેવાય છે કે ભાઈ ડાપણ, 3 વસ્તુ, એનું દાઢની સમસ્યા ના થાય, ધ્યાન રખાવજો. બીજું ગુરુચંદ્રનો ગજકેસરી યોગ છે, સારું છે. શુક્ર પણ લગ્નના સ્થાનમાં છે. એક આ વસ્તુ બની છે, એનું ધ્યાન રાખવાનું છે. એના માટે શું કરવાનું છે? તો એના માટે એક વિસા યંત્ર આવે, વિસા યંત્ર એની પાસે રખાવાનું. બીજું નિત્યક્રમ પ્રમાણે પીપળે જળ ચડાવે, સૂર્યનારાયણને દરરોજ જળ ચડાવે. સૂર્યનારાયણને જળ ચડાવે ત્યારે કાળા તલ નાખીને જળ ચડાવે. અને દરરોજ જે સૂર્યનારાયણના 12 નામ સવાર ઉઠે ને એટલે તરત બોલવાના છે. જમણો પગ મૂકો ને, જમીન પર જમણો પગ મૂકતા પહેલા સૂર્યનારાયણના 12 નામ બોલીને જમણો પગ મૂકવાનો. ચોક્કસથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. हाँ जी. જી બોલો. हाँ नमस्कार साहब. નમસ્કાર મહાદેવ હર. हर महादेव. જી हाँ, जन्म तारीख 31/1/11. જી जन्म तारीख 31/1/11. સમય અને સ્થળ કહેશો? हाँ, समय 11:13 જી રાત્રે જી અને અમદાવાદ. જી હવે આપની સમસ્યા શું છે તે કહો. આ અમારા જે પૌત્ર છે એ ગુસ્સો બહુ આવે છે અને ભણવામાં થોડો નબળો થઈ ગયો છે પહેલા કરતા. જો એનો ધન રાશિ આવે છે સાહેબ, ધન રાશિ છે, કન્યા રાશિનું લગ્ન છે, પૂર્વા નક્ષત્ર, 13નો જન્મ અને સોમવારનો દિવસ છે. હવે જે રીતે કુંડળી બની છે, શુક્ર, ચંદ્ર અને રાહુ, આ ત્રણે, શુક્ર, ચંદ્ર અને રાહુ ત્રણે ચોથા સ્થાનમાં છે, જેના કારણે તકલીફ થાય છે. ભણવામાં તકલીફ પણ આના કારણે થઈ છે. હવે એના માટે એક 7 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં બાબાને પહેરાવજો, 7 મુખી રુદ્રાક્ષ. બીજું નિત્યક્રમ પ્રમાણે શિવ રુદ્ર અભિષેકનો પાઠ કરે, ચોક્કસથી લાભ થશે. આટલું કરાવો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હેલો.
જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિને ધન લાભના યોગ છે ભાઈ, ધન લાભ થાય. બીજું, ઘણો વસ્તુઓ શોધવામાં સમય પસાર થાય, લોકપ્રિયતામાં વધારો થાય, ધાર્મિક કાર્ય સમયસર થાય, પીળો શુભ કલર, શુભાંક 8 રહે. વૃશ્ચિક રાશિની વાત કરો તો આધ્યાત્મિક કાર્યોમાં મન લાગે, સારા આધ્યાત્મિક કામો કરતા રહેશો, ધાર્મિક કાર્યો થાય. વાતાવરણમાં થોડો ગરમાવો રહે, તમારા પતિ પત્ની કે પછી પારિવારિક મતભેદ ન થાય તેનું ધ્યાન રાખીશું. વ્યાપારમાં ભાગીદારીથી પણ લાભ છે, મૂલ્યવાન વસ્તુઓ મળશે, નારંગી શુભ કલર, શુભાંક 4 રહેશે. ધન રાશિની વાત કરવામાં આવે તો ઓચિંતા કોઈ મળી જાય, ઓચિંતું મળવાનું થાય, માનસિક થાકની લાગણી અનુભવાય, પીળી વસ્તુ રાખવાથી ફાયદો થાય, કોઈ પણ પીળી વસ્તુ જોડે રાખજો, ફાયદો થશે. મનમાં થોડી અશાંતિ જેવા યોગ છે, સોનેરી શુભ કલર, શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મકર રાશિને ફિજુલ ખર્ચ ના થાય તેનું ધ્યાન રાખવાનું. ભાગ્યવર્ધક યાત્રાના યોગ છે, દિવસ આનંદમય છે, આવકના સાધનોથી લાભ થાય, કાળો શુભ કલર, શુભાંક 7 રહે. કુંભ રાશિને સામાજિક ક્ષેત્રોથી લાભ છે, મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થશે. તમારી જે મિત્રતા છે, મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થશે. કુટુંબના સદસ્યો તરફથી ખાસ ધ્યાન આપવું, મોટા સપના જોવાય, જાંબલી શુભ કલર, શુભાંક 5 રહે. મીન રાશિ, ભાગ્યથી પ્રગતિ અને આધ્યાત્મિકથી લાભ. જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે, જીવનસાથીના પૂર્ણ સહયોગથી આગળ વધશો, વસ્તુઓનો પ્રાપ્તિનો યોગ છે, સામાજિક કાર્યોમાં પ્રાણ પ્રતિષ્ઠા વધશે, સફેદ શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મ દિવસ છે તેમનું આવનારું વર્ષ અને આવતીકાલનો દિવસ કેવું રહેશે તે ટેરોડ કાર્ડના માધ્યમથી કહેશો. જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે, તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ. સૌ પહેલા તો સૌ દર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. એક લખમાબેન ગઢવી ઉપાડશે સુંદર મજાનું કાર્ડ. આવનારું વર્ષ કેવું રહેશે આપણે જોઈશું. તો ભાઈ એમને ઉપાડ્યું છે ધ ટેમ્પરન્સ, બહુ સારું પોઝિટિવ કાર્ડ છે ભાઈ. જેનો પણ છે જન્મદિવસ આવતીકાલે, બહુ પોઝિટિવ અને બહુ સુંદર કાર્ડ આવ્યું છે. ભગવાનના આશીર્વાદ વાળું, બેલેન્સ, હાર્મની, પેશન્સ, બ્રિંગ સેન્સેબલ, પર્પસ અને ફાઇન્ડિંગ મિનિંગ્સ. સ્વની ખોજ, જીવનનો ઉદ્દેશ, સાચી સમજણ અને સાચું જ્ઞાન પ્રાપ્ત થશે. કોઈ એવું વ્યક્તિ તમારા જીવનમાં હશે જે તમને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવશે. કોઈ એવું વ્યક્તિ આવશે જે જીવનમાં તમને હૂંફ આપશે, પ્રગતિ કરાવશે અને દરેક જગ્યાએથી તમને લાભ થશે. એક સાચો વ્યક્તિ તમારા જીવનમાં ખૂબ ઉપર તમને લઈ જશે. સાથે બેલેન્સ, હાર્મની થશે. કાલે છે જેનો પણ જન્મદિવસ, એ લોકોને જીવનમાં સુખી સમૃદ્ધ બનવાના યોગ છે. શું કરવાથી આવનારું વર્ષ લાભદાયી રહે. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, માં લક્ષ્મીજીનો એક ફોટો તમારા પાકીટમાં રાખજો. કમળ પર બેઠેલા પદ્મશ્રી, તો લક્ષ્મીજીનો એક ફોટો કમળ પર બેઠેલા હોય એવો ફોટો તમારી પાસે પાકીટમાં રાખવાથી આખું વર્ષ સારું અને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. શુભેચ્છા. હર હર મહાદેવ. હવે નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.